જો મમ્મી પેસ્ટ માવું મેં થોડો લઉં કમેન્ટ કરી જણાવજો કહું ચેલેન્જ કરી વાત તો મને ચેલેન્જ લઈને તો જય માતાજી, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ડાયરેક્ટ રાતે જ બ્લોગની શરૂઆત કરી છે. તો આપણે મમ્મી શું બનાવવાનું છે આજે? મસ્તન મસ્તન કોક બનાવવાનું છે. પણ શું બનાવવાનું છે? क्या बन रहा है? वो रहा એટલું બધું आपको पता है हम क्या આ बनाएंगे? ચટણી, પછી આ રહ્યા કે ચણા, પછી પેલા જો બટાકા, પછી આ મમ્મી લેબુ મોરી છે. જો નહીં શું કરવાનું છે? જો પેલી कुछ बनेगा જોઈ कुछ बनेगा પેલી વસ્તુ બને છે એટલે जो भी खाना है वो आ जाओ. બોલો. हम बनाने वाले हैं पकौड़ी. સાથે સાથે તો ચેલેન્જ પણ થતી રહેશે. જો લેબુ બેબુ નખાય છે અંદર. खट्टा मीठा पानी बना रहा है ये. જો એ રે. आपको खाना है અને तो આજનો आ બ્લોગ જોવાનો 100% ભૂલતા નહીં. જ મને ખબર પડી હતી કે ભૂલશે નહીં. जाओ. જો બા હા વાહ પોણી બનાવી શક નહીં બનાય નહીં બનાવે आनी अब बनेगा. સાચી વાત છે. બનાવ 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 બનાવ. જો મમ્મી પેસ્ટ, ધીસ ઇઝ ધ લસણ પેસ્ટ. नहीं This लहसुन की is नहीं the है. दिस गोभी. इज द वेयर वो कोथमीर और वो क्या बोल रहे हैं लाडू. पुदीना. पुदीना की चटनी है. चटनी चटनी है चटनी. चटनी है. चटनी खानी है तो आ जाओ. चटनी इसमें अभी जलजीरा बाकी है. जलजीरा आएगी તો જય માતાજી. આપણે જો મમ્મીએ બધું તૈયાર કરી દીધું નહીં મમ્મી? હા જો પાણી લાવ. પાણી જોઈએ આવે છે એવું છે. नखने की जरूर है. जलजीरा જરૂર સ કરી નાખવાની. एक नखूं जलजीरा. કોક સ કરી દો. ઓબલી નાખવાની જરૂર છે ને? ઓબલી હોય તો જોરદાર. મમ્મા તમે અમને એટલે જ બોલાયો તો. જો કભી લું ઓબલી લીએ ને फिर भूली सी पासी तक ओबली ले आज बोलाया तो कभी લું ઓબલી લીએ ને મમ્મા દીदी लिए उस તો કોણ જાય ગામમાં ખાવું હોય જાય. पकौड़ी पकौड़ी માવો माવો तो बनाए नहीं जो और बनाए. બસ જોરેલો ને કાલે જલજીરા વધારે થઈ ગયું. બરોબર છે. जोरदार दो मगज નો અટ્ટો તો. અને જો બીજી એક વસ્તુ બતાવો તમને. આગળ જો માવું મેં થોડો લઉં. જો હવે પાછા હાથ ધોઈ લઈએ. જો ગેસ નું બીજું એક નવું બનાવશું. હું જોરદાર. બનાવતી હશે કોમેન્ટ કરો. શું બનાવે? હું બનાવતી હતી કે તો આપણે હવે જો પકોડીની રાહ જોતા હતા. પકોડી આવી છે અને એના જોડે એક બીજી આઈટમ આવી છે. એ આપણે ખાઈએ છે. જો આવું છે ને તારે કમેન્ટ કરી જણાવજો કે શું છે. અને જો મમ્મી પકોડી પાછળ પપ્પા. ઓ પપ્પા બોલો. જય માતાજી. જય માતાજી. ચેનલ એમાં તમારે સામેલ થવું છે? ના ભાઈ તમે બે કરો. ચા મને તો ચેલેન્જની ખબર નહીં તો સામેલ નહીં થવું. ચેનલ તમે શું કર્યું હોય આપણે શું ખબર ચેલેન્જ નું? તો પછી તને તો મમ્મીને હવે બેને ગોઠ્યું. હા તમે બે જો જે આ. ગોઠવી. અમે ચેલેન્જ માં કોઈ કરી નહીં. ખાલી તો પકોડી બનાવીને ખાવાની જ ચેલેન્જ. તમે સામેલ થવા માંગો છો? ના તમે બેસો ને એટલે વાંધો નહીં. ઓકે તો આપણે પકોડીએ થઈ જઈશ. એટલે હવે પકોડીએ ખાવા જઈ રહીએ છીએ. જો
બા જય માતાજી. તો ડુંગળી લાડવા આ તો તમને બી હાલત બતાવ્યું, ચટણી, પાણી, ખીચડી, દૂધ અને માવો તો રહી ગયો. શું ખાશું માવા વગર તો? એ ખોખો એકલો ખાશું. તો મમ્મી કે માવો જ બનાવ્યો ને? ના ના બનાવ્યો છે. બતાવ્યો તો ખરો. હું જુઠ્ઠું બોલો છો? એ ચો જતો રે માવો, ખબર નહીં. તો ચલો આપણે જમવા બેસીએ છીએ. તમને બતાવી દીધું કે આજે આપણે પકોડી બનાવી છે. તો ચલો જમી લઈએ. તો જય માતાજી. જો આપણે પકોડી ખાવા બેસીએ છીએ અને ફોન છે સેલ્ફી સ્ટીક ઉપર. જો બધું છે પકોડી બધું છે. અને જો ચણા અને પપ્પા એવું કહેવા માંગે છે. પપ્પા શું કહેવા માંગો છો ચણા વિશે? થોડું જોરથી બોલો કારણ કે આજે ફોન દૂર છે થોડો. મજા એમ કે ચલો ટેલેન્ટ એક સાઈડ હાઈટ ચેલેન્જ તો વાસો ખાવા જઈ રહી નહીં ગાઈસ. પહેલા તો ધરે ખાઈ લઈએ પકોડી, એના પછી ચેલેન્જ કરીએ એટલે ખબર પડે કોણ પકોડી ખાય. જો આપણે પહેલે તો થોડી ખાઈએ છીએ પાણી. એક ગ્લાસમાં પાણી આપણે ડુંગળી આવી લે ડુંગળી પપ્પા ખાવા જો આ મસાલો આવી ગયો અને સોસીસ ના અને હાથી તો જે બની હોય ને પકોડી ખાઈ બાજેરી છે પકોડી બાલી નહીં ખાધી. આમ કરીએ તો ઉપર નેચર આવે ને. હું તો કાંઈ કામ કરું છું એનું કારણ તમને જાતે બનાવી એમને સારી જ લાગો, પણ કોઈ બીજું આપણી પેલી એ કરે તો કે હા પકોડી નું તૈયાર કરી લો. લામાં પહેલા ચાખો. જો દાદી એમ કે સારી બની જાય. ગાય તમે ખાતું તો હવે જોરદાર પકોડી બની છે. એટલે અને એવું જો તમને એવું લાગતું ખાડું બની નહીં તો આ છે. તો ગાઈસ આપણે કીધે પ્રમાણે ચેલેન્જ લઈને બેસી ગયો છીએ. તો જોઈ લો 10 પકોડી મારી છે, 10 બિસ્કુટ કરી છે, આ ગ્લાસમાં પાણી છે. બરોબર. તો અમે બે ચેલેન્જ કરીએ છીએ. અમારે એમાંથી કોણ પહેલા 10 પકોડી ખાઈ લેશે અને જે 10 પકોડી પહેલું ખાશે એને કાલે કોણ ખવડાવવાનું. ઓકે બરોબર. તો લેનો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. હા બોલો. આપણે કોની પકોડી બે જોડે જ ખાવું પડે કે પછી અલગ અલગ ખાવાનું? જેમ ખાવું હોય એમ. જો કોની પૂરું કરવાનું, લેવા દો પપ્પા. પપ્પા લેવા દો. કોણીએ પૂરું કરવાનું, પકોડીએ પૂરી કરવાની. આ હા, છે. પણ ગમે તેમ જેમ ખવાય. ખાવું હોય. ઓકે. બરોબર. પણ 10 પકોડી ચાલુ ખાઈ જવાની સૌથી પહેલા જે ખાય એવી ન. ઓકે. તો આપણે હવે પપ્પા ચાલુ. કેસી સ્ટાર. ના ના આપણે ટાઈમ સેટ કરવું જ નહીં. આપણે પપ્પા કેસી સ્ટાર. ના ના એમ નહીં કે તમારે દીવું. આપણે ચેલેન્જ આપણે રીતે જ કરીએ છીએ. પહેલી એક પકોડી હાથમાં લઈ લઈએ. બરોબર. અને પછી હંગાત ભડા મૂકે તો તે ચેલેન્જ ચાલુ. તો ગાઈસ અમે પકોડી લઈ લીધી છે. બરોબર. અને હવે ચાલુ કરીએ છીએ. તો લે કોણ પેલી પકોડી ખાશે એ આપણે જોવાનું. તો જોતા રહેજો. વાહ 1 2 3. બેના હરકી ચલે પોત પોત જ છે બે. પાણી પૈકી વાળું મીઠું બા પતિ જેવું હું કરું પેલા ઘર તે તો પાણી પીવા 2 ગ્રામ
ગનમાં આપી ઉતરતી પાણી પી પણ ગુમતો નથી ઉતરતી તો આ દો ગમાવો મૂકી દે હું ના ચાલો એક જ બાકી મૂકતા એક લઈને ખાવા તો એમને શાંતિ પોણી પતે આપણું પોણી પતિજી નિયમ પ્રમાણે તો પકોડી પડી ઘર લાય બરાબર કે તીખું લાય એ જણા કે રહે હો એ ગ્લાસ પાણી ભરેલું છે ને બે પકોડી જી મોઢું બતાવવાનું છે એટલે ખોલે હા બધા બધા ચાલો પતવાઈ પી જશો ગળા કરતું પીતી ગયા કેટલું યાર લાગી હારી જાય પતી ગયો આનું સમોના આ પૂરી તો આજની ચેલેન્જમાં આપણે જીતી જઈએ છીએ ચેલેન્જ પ્રમાણે તારે કોણ આ 5 મિનિટ તો મમ્મી બે હાલ રાખ્યો બે ના ચાર નહીં જીતી ગયા આપણે તો ગાઈસ જો આ જોયા આ પોણી એમ ના એમ છે બોલે આરી પણ પકોડી ખાવાની મજા આવી એમની એક ભૂલ કઈ ખબર છે એકી અંગાત બે ત્રણ ખાઈ લીધી ને ના લીધી અને તમે પોણીઓ રેડી પી ખાતા હું જે રીતે ખાતો હતો ગાઈસ ખરેખર આપણે ચેલેન્જમાં તો એવી મજા આવી આવી ચેલેન્જ કરતા રહીશું તમે અમને કોમેન્ટ કરજો કે બીજી કઈ ચેલેન્જ ખાવાની લઈએ બરોબર એટલે આપણે બનાવીશું આવી ચેલેન્જ ભૂલતો નહીં અને ઘેર બનાવાય એવી કાંઈ કે બહારનું અમે ખાવાનું બંધ કરી ઘેર જે બનાવે ને રેગ્યુલરલી આપણે એ પ્રમાણે તમે કોમેન્ટ કરી દેજો અમે ચેલેન્જ બનાવીશું હું નીતુભાઈ બે જ હશે માના દીકરો ખરેખર આજે ગર્વ થાય છે કે એક માથે દીકરો જીતી ગયો એનું ગર્વ થાય છે અને કાલે આપણે કીધા પ્રમાણે એમના બપોરે કોણ લાવીશું અને કોનમાં પણ આપણે ચેલેન્જ રાખીશું કોણ પેલું ખાશે કેટલા બાઈટમાં ખાય છે એ આપણે જેટલા ટાઈમમાં કોણ પેલું ખાઈ જશે એ પણ ચેલેન્જ રાખીશું જોવાનું ભૂલતા નહીં લેડો આપણે તો ચેલેન્જ હારી ગયો હજુ પકોડી તો પડી દીધો તો બીજી જેમ ખાવી હોય બનાવીને ખાય આપણી તાકાત નહીં પકોડી આપણે ખાશું હજુ તો લેડો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રાજપૂતાના વિડિયોનો અહીંયા એન્ડ આપી દઈએ છીએ આપણે તો અમારો વિડિયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ આપણી YouTube ની ચેનલ છે પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ આપણી Instagram ની ચેનલ છે અને પવનબા વાઘેલા પાસન એ Facebook ની આઈડી છે તો બધાયમાં ફોલો કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય માતા આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો